મિત્રો આ લોકશાહીના દંગલમાં કઈ રીતે અત્યારે લોકોનું આ કહી શકાય કે ઇલેક્શન એટલે કે લોકો 5 વર્ષે મત આપવા જતા હોય છે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જ્યારે પડગમ વાગતા હોય છે ત્યારે લોકો સાથે અત્યારે કઈ રીતે લોકશાહીનું ખૂન કરવામાં આવતું હોય છે અને કહી શકાય કે વિપક્ષના કઈ રીતે અત્યારે ફોર્મ પાછા ખેંચાવવા હોય કે પછી કઈ રીતે અત્યારે લોકોને આપણે બિનહરીફ જાહેર કરવા હોય એના માટેને અત્યારે સતત મહેનત ચાલુ છે ને અત્યારે 15મી તારીખ છે ફોર્મ ખેંચવા માટેની ક્યારેક ને ક્યારેક અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઓછામાં ઓછા સવારથી 2 થી 3 ફોર્મ પાછા ખેંચવામાં આવે છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોથી તો રાજબા આપણા સાથે છે બાપુ આ કેટલા સમય સુધી લોકો સાથે અવિશ્વાસ હા હું જનતાને કહીશ આપના ચેનલના માધ્યમથી આ જુઓ 35 વર્ષથી શાસનમાં હોય આમ એમ કે છે અમે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારું શાસન છે તો તમારે આવા ધંધા કરવાની શું જરૂર પડી અમે વોર્ડ નંબર 4માં એક જ જીતેલ છીએ પણ છતાંય લોકોને એમ કહી છે કે તમને અમારા કામ સારા લાગ્યા હોય ને તો મત દેજો અમે કોઈને ખેંચાવા નીકળવા નથી વાળા તમે આ ધંધા નીકળી પડ્યા છો અત્યારે અમારા દરેક ઉમેદવારોના ઘરે જિલ્લા ભાજપના શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો ગયા છે એની અમારી પાસે વિડીયો ક્લિપ છે અધિકારીઓ કચેરીના પોલીસ અધિકારીઓની પણ અમને ફરિયાદ છે કે અમુક ક્યાંક ને ક્યાંક પોલીસે આમાં સડોવાયેલી છે પોલીસ તંત્ર બધું મળી અને અમારા ઉમેદવારોના ફોર્મ ખેંચાવવાની કોશિશ કરી રહી છે તો અંજાર શહેરના લોકો જોજો આ માહોલમાં પણ જે લોકોએ ફોર્મ નથી ખેંચ્યા એના ઉપર તમે ધ્યાન રાખજો એકવાર કે આ લોકોની જે તાનાશાહી છે એનો જવાબ તમે 26 તારીખે મતદાન દઈને આપજો જી આવા ખોટા લોકોને તમે વિચાર કરો જો એમનું અંજાર નગરપાલિકામાં 35 લોકો ચૂંટાયેલા હતા છતાં એમને આવા ધંધા કરવા પડે તો એમને રાજીનામા જ દઈ દેવાય હવે તમારા અંજાર શહેરના લોકોના હાથમાં અંજારનું શાસન છે હું અંજાર શહેરના લોકોને 2 હાથ જોડી વિનંતી કરું છું કે આવા હિટલરશાહી શાસનને દૂર કરવું હોય તો આ 26 તારીખે જાગૃત થઈને મતદાન કરો તમામ સીટ ઉપર પરિવર્તન લાવો દિશા બદલશો તો જ દશા બદલશે નકા આનાથી પણ ગંભીર હાલત થશે અત્યારે તમે ઉપર ગયા બેને ફોર્મ પાછું પરત ખેંચ્યું તો શું રીઝન શું દેખાડ્યું કારણ શું દેખાડ્યું રીઝનમાં એવું છે કે આ લોકો ખૂબ પ્રેશર સામડામ દંડ ભેદ કરીને ફૂલ પ્રેશર કરે છે અમારા દ્વારા બેનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે બેન તમે ચિંતા ના કરો કાંઈ પણ હોય તો કયો પણ આમાં કહેવાય ને કે અમારો જ સિક્કો ખોટો હોય તો આ લોકોને અમે શું કરી શકીએ બાકી અમે એટલી તાકાત ધરાવી છીએ કે આ ગમે એટલા હાલ્યા આવે તંત્રને બધાય અમે અહીંયા એ બેન અમને એમ કહે કે ભાઈ અમારે ફોર્મ નથી ખેંચવું તો આખા તંત્રને પાણી ભરાવશું એટલે હજી પણ કોઈ ઉમેદવારોને ધમકી ધાકા આપતી હોય તો અમારો સંપર્ક કરજો પણ આ લોકોને એકેને પહોંચવા નહીં દઈ પણ તમે કોઈ ઘટજો નહીં અને આ લોકોએ અમને અમારા પક્ષે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો હવે તમારી જવાબદારી છે મારા તમામ ઉમેદવારોને પણ કહું છું કે તમે તમારી જવાબદારી નિભાવો અને લોકોને એને જે લોકશાહીનું બચાવ કરવો હોય મતદાન દઈને તો એમાં તમે એના સહભાગી થાઓ આવા વિદ્રોહી ન થાઓ ખૂબ આજે હું તમારા ચેનલના માધ્યમથી આજે જાહેર કરું છું કે અમારા ઉમેદવારે ખૂબ જ મોટો દગો કર્યો છે સામેથી ટિકિટ માંગેલી હતી અમે એમને કીધું એ વોર્ડમાં નથી તમે કહો તો આ વોર્ડમાં તમને ટિકિટ આપી અને એની સામે એક ઓફર પણ આપવામાં આવી હતી કે અમે તમને અમારા તરફથી શિક્ષણ સમિતિના સભ્ય તરીકે મોકલશી નગરપાલિકામાં આ તમને હું જાહેરમાં કહું છું મારી પાસે રેકોર્ડિંગ છે બેનને મેં કહેલ હતું કે અમે તમને નગરપાલિકામાં 4 ચૂંટાયેલા હોય એટલે 1 સભ્ય મળે એમાં અમારા કોંગ્રેસ તરફથી અમે બેનને ઓફર આપેલી હતી છતાં બેને ફોર્મ ભર્યું રાજી ખુશી હતું અમે કોઈ જાતનું દબાણ કર્યું નહોતું ને અત્યારે એ બેને અંદર અમારી સામે તમે બધા એ વાતના સાક્ષી છો એમ કીધું કે ભાઈ હું મારા રાજી ખુશી ફોર્મ ખેંચું છું તો તમારે ભરાય જ નહીં ને શું કામ લોકોના વિશ્વાસ ઉપર દગો કરો છો તમે અને આપ સૌ અંજારની જનતાને વિનંતી કરું છું કે આનો જવાબ 26 તારીખે આપજો દબાણ જેના પક્ષકાર નથી અમે સાચી રીતે ચૂંટણી અમે સાચી રીતે સ્વેચ્છિક આવ્યા છે અમે હું તમને કહું છું મોઢે કહું છું આ બેનને દબાવવામાં આવ્યા છે 100% દબાણ આવ્યો છે કોઈ દબાણ નથી કરે ભાઈ કોઈ દબાણ નથી જો આ વસ્તુ મને યોગ્ય નથી અત્યારે એક ભાઈને પણ દબાણ આવ્યો હું સાહેબને લઈને ગયો તો સાહેબને પણ હું કીધું કે ભાઈ દબાણ કરે કોઈ દબાણ નથી ભાઈ સ્વેચ્છાએ છે મારા બેનને બોલાવીને કીધું બેન કે સોચતા છે બેન બેને કીધું કે આના અંગ્રેજ સારા હતા પૈસા
અત્યારે તમે ખાલી મને જस्ट ફોન કર્યો, એક ફોન તો કરાય ને કમ સે કમ કે આ વસ્તુ છે, તો કોઈ દબાવ છે તમને, દબાણ કરે છે કોઈ, તો પછી શું છે? કારણ કે સવાલ તો મને કહો તો ત્યારે ફરિયાદ કરી, તો પછી શું છે? તો પછી શું? રાજી ખુશી ખેંચો છો લોકદેવ લાગ્યું આ એની પોતાની રીતે જાય છે બેન. હા એના મોટે જાય છે. તું હાલ ને ભાઈ. કોઈ પણ આવો નથી કરી ઓકે બસ ભારત માતા કી, ભારત માતા કી. કોઈ ના કરે. તારું ઘરવાળો બોલ. ખોટી વાત નહીં. ખોટી વાત નહીં કરવાની. એ માનું ખોટી વાત નહીં કરવાની. છે ભારત માતા કી. એ જે પોતાની રીતે શું કામ કરે એનકે જે કોણ? પોતાની રીતે